રામ રામ,
સીતારામ, કેમ છો બધા? આજે છે ને અમારું ફેમિલી મેમ્બર એક નવું આવ્યું છે અમારા ફેમિલીમાં. આજે એક નવું મેં મશીનરી એડ કરેલ છે. જેમ અમે તમારા ફેમિલી ફાર્મર તરીકે તમારા ફેમિલીમાં એડ થાય છે, એમ આ છે અમારા માટે નવું એક થ્રેસર, જે અમારા ખેતીના કાર્યમાં અમને મદદ કરશે. આ થ્રેસરની અંદર બધું જ નીકળશે અને ખેતરમાં ચાલતું જાય અને નીકળતું જાય એવી રીતના છે. દિવસે દિવસે જેમ વાતાવરણ બદલતા રહીએ છે, અવારનવાર વરસાદ અને માવઠાઓ આવે છે, અમારે લોકોના પાક ખરાબ થઈ જાય છે. એટલે આ એવી વસ્તુ છે કે જે અમને વરસાદથી થોડી રાહત આપશે, કારણ કે આ ચાલતું જાય અને ખેતરમાંથી નીકળે. અત્યારે ખેતીમાં એક મોટો પ્રશ્ન છે, માણસ નથી મળતા, અને માણસ નથી મળતા તો કામ ચલાવવા માટે આપણે મશીનરીની જરૂર પડે છે. તો અમે લોકોએ આ એક નવી મશીનરી એડ કરી છે. એ મશીનરી જે અમારી છે એ પહેલાં આવી હતી, ત્યારે સ્ટાર્ટિંગ કર્યું હતું ત્યારે અમારી એ મશીનરી આ નાની હતી. એ પણ રહેશે અમારી સાથે, પણ અમે એના બદલામાં નવું એડ કર્યું છે. આ છે અમારી જૂની અને નવી મશીનરી. આ અમારું જૂનું, જેની અમને બહુ સાથ આપ્યો, ખેતીમાં આગળ વધવામાં અમને બહુ મદદ કરી છે આની. અને હજી પણ અમારી પાસે રહેશે, એવું નથી કે અમે આની ગાડી નાખવાના છે. આ નાનું એવું મશીન છે, પણ આમાં પણ બધું નીકળતું હતું. પણ અત્યારે હવે પરિસ્થિતિ એવી કે જે વરસાદ પડે છે, એટલે આવી મશીનરી અમારે વહાવવી પડી છે. અત્યારે કુદરતી આફતો બહુ આવે છે, અને કુદરતી આફતો સામે અમને આ અમારી જૂની મશીનરી કામ કરે છે, પણ અમને એટલું લાભ આપી શકે એમ નથી કે જે. અને પ્લસ પહેલાં મજૂર મળતા હતા, અત્યારે હવે મજૂરી ઓછા મળે છે તો ટાઈમથી થતું નથી. તો અમે આ એક મશીનરીનું જુદું કાર્ય કરેલ છે.